નમસ્કાર મિત્રો, આજના મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। એમકેએસ પદ્ધતિમાં કાર્યનો એકમ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જૂલ। એમકેએસ પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ છે। જોઈએ નેક્સ્ટ। ઓપ્થેલ્મોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ડોક્ટરની ડિગ્રી છે? ઓપ્થેલ્મોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ડોક્ટરની ડિગ્રી છે? જવાબ આપશે ઓપ્શન બી, આંખ। ઓપ્થેલ્મોજિસ્ટ એ આંખના ડોક્ટરની ડિગ્રી છે। જોઈએ નેક્સ્ટ। ધ્વનિનો આંખો તરીકે કોણ ઉપયોગ કરે છે? ધ્વનિનો આંખો તરીકે ચામાચીડિયું ઉપયોગ કરે છે। ચામાચીડિયું ધ્વનિનો આંખો તરીકે ઉપયોગ કરે છે। જોઈએ નેક્સ્ટ। નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ એટલે કે રેડિયેશન થતું નથી? તો જવાબ આપશે ઓપ્શન ડી, એન્ડોસ્કોપી। એન્ડોસ્કોપીમાં રેડિયેશન થતું નથી। જોઈએ નેક્સ્ટ। આઝાદ બચપન કી ઓર પુસ્તક નીચેનામાંથી કોને સંબંધિત છે? તો આઝાદ બચપન કી ઓર પુસ્તક કૈલાશ સત્યાર્થીને સંબંધિત છે। કોને? કૈલાશ સત્યાર્થી। જોઈએ નેક્સ્ટ। એમએસ વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ? તો એમએસ વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે 3 વખત માઉસ ક્લિક કરવું પડે। શું કરવું પડે? 3 વખત માઉસ ક્લિક કરવું પડે। જોઈએ નેક્સ્ટ। ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણે ઓળખાવી હતી? તો ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે સર ચાર્લ્સ મેટકાફે ઓળખાવી હતી। કોણે? સર ચાર્લ્સ મેટકાફે। જોઈએ નેક્સ્ટ। જમ્મુ કાશ્મીરમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે કઈ જાહેરાત કરવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે અનુચ્છેદ 92 મુજબ રાજ્યપાલનું શાસન અને અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરવામાં આવે છે। કહેવાનો મિનિંગ્સ કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરવામાં આવે છે જ્યારે તંત્ર નિષ્ફળ જાય ત્યારે। જોઈએ નેક્સ્ટ। આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ કાઉન્સિલના સભ્ય તરીકે ફરીથી કોણ ચૂંટાઈ આવ્યું છે? તો ઓપ્શન સી આપણો જવાબ રહેશે, ભારત। જોઈએ નેક્સ્ટ। સંવિધાન દિવસ ક્યારે ઉજવાય? તો સંવિધાન દિવસ જવાબ રહેશે આપણો ઓપ્શન એ, 26 નવેમ્બર। સંવિધાન દિવસ ક્યારે ઉજવાય? 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।